હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક. ઢોકળીનું શાક બનાવવા માટે ઢોકળીનો મસાલો તૈયાર કરીશું. ઢોકળીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું 2 ચમચી ધાણા, અડધી ચમચી વરિયાળી, 2 એલચી, કાળા મરી 8 થી 10 નંગ, 2 લવિંગ, 8 થી 10 લસણ, અડધી ચમચી અજમો, અડધી ચમચી જીરું, 2 લીલા મરચાં અને થોડુંક આદું. હવે આ બધા મસાલાને મિક્સર જારમાં લઈને પછી એમાં થોડુંક પાણી ઉમેરી એનું મિશ્રણ તૈયાર કરી લઈશું. આપણે આ રીતનું જાડું જ મિશ્રણ રાખવાનું છે. હવે ઢોકળી બનાવવા માટે આપણે જોઈશે 1 કપ બેસન, થોડીક હળદર, થોડુંક મીઠું, ખાવાનો સોડા અને 2 ચમચી તેલ. હવે તેમાં આપણે તૈયાર કરેલો ઢોકળીનો મસાલો થોડોક ઉમેરી મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયા બાદ તેમાં થોડું પાણી ઉમેરી ઢોકળીનું બેટર તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે. આપણું બેટર બહુ ઘટ કે બહુ પતલું હોવું જોઈએ નહીં, આ રીતનું જ મીડિયમ હોવું જોઈએ. હવે તૈયાર કરેલા મિશ્રણને એક થાળીમાં તેલ લગાવી પાથરી કઢાઈમાં એને બાફવા માટે મૂકી દઈશું. આપણી ઢોકળી બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેના નાના નાના પીસ કરી લઈશું. હવે ઢોકળીનું શાક બનાવવા માટે આપણે એક કઢાઈમાં 1 ચમચો તેલ, તેમાં થોડી હિંગ, હળદર, લાલ મરચું અને આપણે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીશું. પેસ્ટ થોડી સંતળાઈ જાય ત્યારે તેમાં થોડુંક પાણી ઉમેરી લઈશું. હવે 2 મિનિટ માટે આપણે આ પેસ્ટને ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ પેસ્ટની અંદર 1 વાટકો દહીં ઉમેરીશું. દહીં અને મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો દહીં અને મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે આમાં 1 વાટકો જેટલું દહીં લીધું હતું એટલું આમાં પાણી ઉમેરી દઈશું અને ધીમી આંચે 2 થી 5 મિનિટ સુધી એને ઉકળવા દઈશું. મસાલો આપણો ઉકળી રહ્યો છે. હવે તેમાં આપણે કસૂરી મેથી અને મીઠું નાખીને ફરીથી 2 મિનિટ માટે હલાવતા રહીશું. ત્યારબાદ તેમાં આપણે બનાવેલી ઢોકળીના ટુકડા ઉમેરી ઢોકળીના ટુકડા એડ કરી દીધા છે. હવે કઢાઈને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે તૈયાર છે આપણું ડિલિશિયસ ઢોકળીનું શાક. હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ટેસ્ટી એવું ઢોકળીનું શાક. આની રેસીપી તમે મારા ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો. એનું માપ અને સામગ્રી મેં એમાં લખેલી છે. અને હા, તમે આ વાનગી ઘરે જરૂરથી બનાવજો અને તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી સરસ એવી વાનગીઓની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.